પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારોની યાદી જાહેર કરવાની ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે। આજે રાત્રે જ અથવા તો કાલે સવારે ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। પ્રથમ યાદીની જાહેરાત બાદ તબક્કાવાર જિલ્લાઓની યાદીની જાહેરાત કરવામાં આવશે। ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં આખરી ચર્ચા બાદ ઉમેદવારોના નામની થશે જાહેરાત। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, જલ્દી જ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। હાલ બેઠકમાં શું મંથન ચાલી રહ્યું છે? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલથી ભાજપની ચૂંટણી સમિતિની જે બેઠક શરૂ થઈ છે એ બેઠક આજે પણ ચાલુ છે અને સ્વાભાવિક છે કે આવતીકાલે પણ એ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલવાની છે। સ્વાભાવિક છે અત્યાર સુધી 2 દિવસમાં જે મંથન થયું છે તે અંતર્ગત જોવા જઈએ તો ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે જાહેર થવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે અને ભાજપના સૂત્રોએ પણ સ્પષ્ટ કર્યું છે કે મોડામાં મોડા આવતીકાલે સવારે સુધીમાં પ્રથમ યાદી ભાજપની આવી જશે। સ્વાભાવિક છે કે જે પ્રકારે જિલ્લાઓની પસંદગી અને ચર્ચા ઉમેદવારોની પસંદગીની ચર્ચા કરવામાં આવી છે એમાં ખાસ કરીને આ વખતે ઓબીસી 27% અનામત છે અને એ સિવાયની જે બેઠકો છે એની ઉપરની ખાસ મંથન ચાલી રહ્યું છે કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ઓબીસી ઉમેદવાર પેનલમાં નામ આવ્યું છે અને મજબૂત ઉમેદવાર છે પણ ત્યાં જે કાસ્ટનું ગણિત બેસાડવું પડે એ બેસાડવામાં પણ પાર્ટી અત્યારે મંથન કરી રહી છે કે પાછળથી કોઈ એવા સવાલો ઉભા ન થઈ શકે એટલા જ માટે થોડો વિલંબ થઈ રહ્યો છે એ પ્રકારની ચર્ચા સામે આવી છે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આજે રાત્રે અથવા તો આવતીકાલે સવારે ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે, જેના માટે હાલ મંથન પણ ચાલી રહ્યું છે।